નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય SS એટલે કે આપણો સામાજિક વિજ્ઞાન વિષય, એની અંદર જે આપણું 7મું ચેપ્ટર છે કે આપણા વારસાનું જતન, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ તમને આગળ આવનારી દ્વિતીય પરીક્ષા અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની અંદર રામબાણ તરીકે સાબિત થવાની છે. અહીંયા જોઈએ પહેલો સવિસ્તર ઉત્તર લખો. પહેલો છે, આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? કેવી રીતે કરવું જોઈએ એવી નથી પૂછ્યું, શા માટે કરવું જોઈએ એમ પૂછવામાં આવ્યું છે. તમારે પરીક્ષાની અંદર કેવી રીતે લખવાનું છે, આવી રીતે બ્લેક બોર્ડ પર જવાબ લખીને એરો પાડીને લખવાના, એક એક મુદ્દા સ્ટેપ વાઇઝ લખવાના છે કે આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય ભેટ છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે ખરેખર આપણી રાષ્ટ્રીય ઓળખનો એક અરીસો છે. આગળ, ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને એને સુધારીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને માર્ગદર્શક બને છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે. જે અનેક યુદ્ધો, અનેક આક્રમણો થયા, એનાથી આપણા વારસાને ઘણું બધું નુકસાન થયું છે. ત્યાંથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. તે ભારત દેશનો અને તેના લોકોનો, જગતનો પરિચય કરાવે છે. આપણો વારસો આપણી અદ્વિતીય અને સર્વોત્કૃષ્ટ સંસ્કૃતિનું જગતને દર્શન કરાવે છે. આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા, તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવાનું છે. મિત્રો જોઈ શકો છો. આગળ છે બીજો પ્રશ્ન, પ્રાકૃતિક વારસાના જતન કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તો જોઈએ મિત્રો, આપણા વારસાના સંરક્ષણ માટે કયા કયા પ્રયાસો કરવામાં આવેલ છે એ આપણે જણાવવાના છે. તો અહીંયા છે કે ઈસવીસન 1952માં ભારત સરકારે વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી. આ બોર્ડ વન્યજીવોનું રક્ષણ કરે છે. ઈસવીસન 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો. આ કાયદામાં આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો ને આવરી લેવામાં આવ્યા છે, એટલે કે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે રાષ્ટ્રીય ઉદ્યાનો, પક્ષી ઘરોના નિર્માણ કરવા સલાહ સૂચનો, માર્ગદર્શન આપે છે. દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને આવરી લેવામાં આવ્યા છે. આગળ છે, ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના કરી. તે સૌથી જૂની સંસ્થા અત્યારે પણ કાર્યરત છે. હાલમાં ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણનું જતન કરી રહી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ ઉપર તમે ફર્સ્ટ વાર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોના નીચે તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને અમારા થકી આપનાર તમને અનેક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો જે છે એ તમને પરીક્ષાની અંદર 100% લાભ કરાવરાવશે. માટે ભૂલ્યા વગર જોઈન થઈ જજો અને તમારા મિત્ર સુધી શેર કરજો, જેથી કરીને તે પણ લાભ લીધા વગર ના રહી જાય. બીજો છે, વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો. એટલે કે વારસાના જતન માટે આપણે શું કરી શકીએ, આપણી ભૂમિકાનું આપણે વર્ણન કરવાનું છે. તો જોઈ શકો છો, એનો પણ મિત્રો તમને અહીંયા સંપૂર્ણ આન્સર આપેલો છે ટોપિક વાઇઝ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના આન્સર જે છે એકવાર વાંચી લેવાના છે. પછી જ તમારા નોટબુકની અંદર તમને શિક્ષકે લખવા આપ્યા હોય પછી જ તમારે લખવાના છે. પહેલી વખત બેઠે બેઠા જોઈને કોપી પેસ્ટ આપણે કરવાના નથી મિત્રો. જોઈ શકો છો, સંપૂર્ણ પ્રશ્ન જવાબો ટોપિક વાઇઝ તમને આપેલ છે. આગળ જઈએ. આગળ છે ચોથો, કે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા આપણે જણાવવાના છે. તો એમાં છે જવાબ કે ઈસવીસન 1958માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો. આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ઉત્ખનન એટલે કે ખોદકામ કરી શકશે નહીં.
પછી છે આ કાયદા અનુસાર આપણી રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેમની સાર સંભાળ લેવાનો ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપવામાં આવ્યું છે. આગળ છે તાજમહેલની આસપાસ વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી રહેલ ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા. વન્યજીવોને લગતો કાયદો 1972 માં અમલમાં આવ્યો. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે. મિત્રો આગળ છે મુદ્દાસર ઉત્તર લખવાના છે. પહેલો આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. તેની આવશ્યકતા શું છે એ આપણે વર્ણવવાની છે. તો આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી શું છે? એક અમૂલ્ય ભેટ છે. આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના વિકાસની દિશા નક્કી કરવામાં વારસો મિત્રો શું છે? પથદર્શક બને છે. આપણો વારસો સદીઓના અથાગ પરિશ્રમનું શું છે મિત્રો? ફળ છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. આગળ સંગ્રહાલયની જાળવણી વિશે માહિતી લખો. જે આપણા સંગ્રહાલય છે એની જાળવણી વિશેની માહિતી તમારે લખવાની છે. જોઈ શકો છો તમને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર તમને આપેલો છે અહીંયા. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર વાંચીને પછી લખી લેવાનો છે. આગળ છે ત્રીજો પ્રશ્ન કે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે? અને આ પ્રશ્ન મિત્રો બોર્ડની પરીક્ષા માટે આઈએમપી કહી શકાય છે. ખાસી વખત પૂછાણો છે. તમારી બીજી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે અને બીજીની અંદર ના પૂછાય તો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સીસ વધી જાય છે. તો શું છે કે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે નિષ્ણાતો એટલે કે જે તેના સ્પેશિયલ એને લગતા માણસો છે ને સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ. પછી કોઈ પણ સ્મારકોનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ, તેનો આકાર, તેનું કદ, તેની સ્થિતિ, રંગ વગેરે મૂળ સ્વરૂપે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આગળ છે ચોથો કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે કે જે મિત્રો આપણો પર્યટન વિભાગ છે ત્યાં વસ્તી આવવાની છે, લોકો આવવાના છે તો સ્વાભાવિક છે ત્યાં કચરો પણ થવાનો છે. તો એની સ્વચ્છતા અને જતન વિશે તમારે તમારા મંતવ્યો જણાવવાના છે. તો આ છે પ્રવાસ સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેની માહિતી તમને આપેલી છે કે કચરો ગમે ત્યાં ના ફેંકવો, કચરો કચરાપેટીમાં જ નાખવો, કોઈ પણ પ્રકારની વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો. બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. ગંદકીનો નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટકા ખાઈને આપણે જ્યાં ત્યાં ન થૂકવું જોઈએ. પછી આગળ પ્રાચીન સ્મારકો પર કોઈ પણ પ્રકારનું લખાણ ન લખવું જોઈએ અને પ્રાચીન સ્થળોની આજુબાજુ પ્રદૂષણ ફેલાવવું આપણે ન જોઈએ. આગળ અને ઐતિહાસિક અવશેષો પુરાતત્વે નષ્ટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પાંચમો ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. આ પણ અતિ મોસ્ટ આઈએમપી થઈ જાય છે પ્રશ્ન. તો ભારત દેશ એ મિત્રો કયો દેશ છે? એક બિન સાંપ્રદાયિક દેશ છે. તેની વિવિધતામાં એકતાની એક આગવી ઓળખ છે. વિવિધ જાતિઓ, ધર્મ, રીતિ રિવાજો, વેશ પહેરવેશ, ભાષા, બોલીઓમાં વિવિધતા હોવા છતાં ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે આખો ભારત દેશ જે છે એક કુટુંબ છે ની ભાવના સાકાર કરી છે. આપણા સંસ્કૃતિ એ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા છે. આગળ જોઈ શકો છો. આગળ પણ તમને ટોપિક વાઇઝ પ્રશ્નનો જવાબ આપેલો છે જે તમારે મુદ્દાસર મિત્રો લખવાનો છે. સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે ટોપિક પાડીને મુદ્દા વાઇઝ. તમારે પણ આવી જ રીતે તમારા નોટબુકની અંદર પણ લખવાનો છે. બ્લેક બોલપેનનો યુઝ કરવાનો છે જેથી કરીને આપણા પ્રશ્નનો જવાબ એકદમ સારો લાગે અને આપણને સારા એવા માર્ક્સ મળે. અહીંયા છે ત્રીજો નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો છે પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવવાના છે. તો પ્રવાસ ઉદ્યોગથી સ્થાનિક પ્રજાને રોજગારી મળી રહે છે. પછી ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટોની કમાણી થાય છે. જોઈ શકો છો. આગળ પ્રવાસનને લીધે રેસ્ટોરન્ટો, હોટલો, સ્થાનિક કલાકારીનો વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે. જે તે રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે. ફોટોગ્રાફરો, ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. વિદેશી પ્રવાસી આપણી ભાતીગળ સંસ્કૃતિને ઓળખ મેળવે છે. વિદેશી હુંડિયામણાથી આપણી કમાણી થાય છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, વીજળી જેવી સગવડોનો વિકાસ પણ થાય છે ત્યાં, કારણ કે ત્યાં માણસોની અવરજવર વધી જાય છે માટે બધી જ રીતે ત્યાં વિકાસ થવાનો છે. બીજો આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે એ આપણે લખવાનું છે. તો આપણા વારસાને લોકો તેમની આજુબાજુ ગંદકી કરીને,
શિલાલેખો પર લખાણ કરીને, નદીઓ, જંગલો, સરોવરોને પ્રદૂષિત કરીને, શિલ્પો, મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા ખંડિત કરીને તથા જંગલો, વૃક્ષો આડેધડ કાપીને એનું નુકસાન પહોંચાડે છે. ત્રીજો છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી અને તે શું કાર્ય કરે છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન 1883 છેક અતિ પ્રાચીન છે, ઈસવીસન 1883 માં થઈ હતી. તેનું મુખ્ય કાર્ય પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણ એટલે કે તેમનું રક્ષણ કરવાનું છે. આગળ ચોથો, ભારતીય પુરાતત્વ સંરક્ષણનું કાર્ય શું છે એ તમારે જાણવાનું છે. જોઈ શકો છો એનું પણ તમને જવાબ આપેલો છે. પાંચમો, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? તો સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય વિશે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુતાના પાઠો શીખવ્યા છે. આગળ આપણે એમસીક્યુ છે અને તમને બોર્ડની અંદર આવી રીતે મિત્રો એમસીક્યુ પૂછવામાં આવે છે કે વિકલ્પો છે એમાં સાચું જોડકું આપણે જણાવવાનું છે. તો હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો એ આવેલું છે પાટણમાં. તો પહેલાની અંદર જવાબ શું થઈ જાય? પહેલાની અંદર થશે જવાબ સી. બીજો છે ભારતીય સંગ્રહાલય આપણને ક્યાં મળે છે? તો ભારતીય સંગ્રહાલય છે કોલકાતામાં. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં જોવા મળે છે? તો છત્રપતિ શિવાજી મહારાજ, તો એ આવશે ઓપ્શન નંબર એ મુંબઈની અંદર. ચોથો, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં છે? તો એ છે ભોપાલ શહેરની અંદર. જોઈ શકો છો. આગળ છે બીજો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એ જણાવવામાં આવ્યું છે. તો જોઈ શકો છો આપણે જે વિધાન સાચા છે એ તમારે વાંચી લેવાના છે. જોઈ શકો છો આટલા 3 વિધાન સાચા છે અને લાસ્ટનું જે ડી છે એ મિત્રો વિધાન ખોટું છે અને આપણો જવાબ ઓપ્શન નંબર ડી થશે. આગળ, તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસ પહાણ જે છે ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું કારણ શું હતું? ને આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષાની અંદર ખાસી વખત પૂછાણો છે. તો આવશે એનું પ્રદૂષણ હતું વાયુ પ્રદૂષણના લીધે એનો પથ્થર જે છે એ પીળો પડી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 7મું ચેપ્ટર છે આપણા વારસાનું જતન અને સંરક્ષણ. એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.